જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? આશા કરું છું કે બધા મજામાં છો. તો જો આજે આપણે દેશી રીંગણનું શાક બનાવવાનું છે. તો આપણે રીંગણને બટેટું સુધારી લીધું છે, મીઠો લીમડો પણ રેડી કરી લીધો છે, અને સ્પેશિયલ વાલના બીજનું વધારે ટેસ્ટ છે એટલે વધારે લીધા છે. અને અહીંયા ટામેટાં, મરચાં, લસણ, મેથી બધું લઈ લીધું છે. અને અહીંયા આદુ લસણની પેસ્ટ પણ તૈયાર કરી લીધી છે. તો ચાલો ગેસ ઉપર હલવાઈ મૂકી દીધી છે અને ચાલુ કરી દીધું છે. તો આપણે નાખીએ હવે રાઈ ને જીરું. તો સૌ પ્રથમ તો આપણે નાખીશું રાઈ, જીરું, નળી નાખીશું. હવે આપણે તેને ઢાંકી લેશું. એના માટે આપણે હિંગ લઈ લેશું. તો હવે રાઈ અને જીરું વતરી ગયા છે. તો હવે આપણે તેમાં નાખીશું હિંગ, મીઠો લીમડો, અને આપણે પહેલાં છે ને વાલના બીજ નાખીશું. અને આપણે એને છે ને પહેલાં તેલમાં થોડાક ચડવા દઈશું. પછી કચરા ચડી જાય ને પછી બીજું આપણે નાખીશું. તો હવે આપણે તેને ઢાંકીને રાખી દઈએ. અને ગેસની ફ્લેમ આપણે ધીમી કરી નાખશું એટલે ધીમા તાપે સીજે અને બળી ન જાય. તો ત્યાં સુધી આપણે ચલો લોટ બાંધી લઈએ રોટલી માટે. તો જો આપણે જોઈ લઈએ કે વાલના બીજ થોડાક સતળાઈ ગયા છે તમે. અને હવે આપણે છે ને તેમાં મેથી નાખીશું, લસણ નાખીશું, અને આ રીંગણા અને બટેટા નાખી દઈશું. અને હવે તેમાં આપણે મીઠું નાખી દઈએ જરૂર પ્રમાણે. ફરીથી તેને આપણે સીજવા દઈશું. બટેટા અને રીંગણ બધે અડધા અડધા ચડી જાય ત્યાં સુધી આપણે તેને આવી રીતે પકાવી લઈશું. અને ઉપર આપણે થાળીમાં પાણી રાખી દઈશું. જો આપણે લોટ ચાળી અને આપણે તેને બાંધી લેશું. તો જો આપણે રીંગણા અને બટેટા થોડા ચડી ગયા છે. તો આપણે તેમાં ટામેટાં, મરચાં, લીલું લસણ બધું સુધારેલું હતું એ આપણે નાખી દઈશું. અને હવે ઉપર આપણે છે ને તે મસાલો નાખી દઈશું. હળદર છે, ધાણા જીરું પાવડર છે, લાલ મરચું પાવડર છે, નાખી દઈશું આદુ લસણ પેસ્ટ. થાળીમાં જે ગરમ પાણી હતું એ આપણે નાખી દઈશું. અને હલાવશું નહીં, આપણે આવી રીતે ચડવા દઈશું એને. અને થાળી પાછી મૂકી દઈશું આપણે.
જો આપણે ગેસ ઉપર તાવડી રાખવા મૂકી દીધી છે અને ઘી પણ ગરમ કરી દીધું છે અને અહીંયા આપણો લોટ પણ બંધાઈને રેડી થઈ ગયો છે. લોયા પણ વાળી દીધા છે. તો બાટલો પણ સાફ કરી દીધો છે આપણે. તો ચાલો હવે આપણે બનાવશું રોટલી. પહેલી રોટલી આપણે ગાય માતા માટે. શિવરાત્રી આવે ખબર હા 8 તારીખના છે શિવરાત્રી. જો આપણે અહીંયા બાજુમાં જોઈ લેશું શાકને. સુગંધ આવી રહી છે. છે ને મસ્ત કલર બ્લુ તમે ખાલી શાકનો છે ને મસ્ત જો. તો હવે આપણે છે ને એમાં જે થાળીમાં જે ગરમ પાણી હતું ને એ આપણે નાખી દઈશું જો. હવે આપણે તેને હલાવી લેશું. આપણે તેને ચડવા દેશું, ઢાંકી દઈએ. અહીંયા આપણી રોટલી બની ગઈ છે ગાય માતા માટે પહેલી. તો આપણે તેમાં ઘી ચોપડી લઈશું. આવી રીતે આપણે પાછી ફરી રોટલી વળતા જઈશું. છે આપણું તો રસાવાળું જોઈશે શાક. તો પણ સીજવા દઈએ. જરા કરાય મિક્સ બંધ કરશું આપણે. શાક બની ગયું છે, જોઈ શકો છો. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. જો મસ્ત શાક બની ગયું છે. અને હવે આપણે તેમાં કોથમરી એડ કરી દઈશું. અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું. તો હવે તૈયાર થઈ ગયું છે આપણું શાક. તો હવે ઢાંકી દઈશું.
ફ્રેન્ડ્સ, આપણી રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે. આ તાવડીમાં છે જ છે બાકી, હવે બની ગઈ છે. તો ફ્રેન્ડ્સ, આશા કરું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે. ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ બધાને.